નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું આપના માટે લઈને આવ્યો છું એક માર્મિક હૃદયસ્પર્શી લઘુકથા જેનું નામ છે બહોત ગઈ ને થોડી રહી. જી હા શ્રોતા મિત્રો, આ એક અદ્ભુત નામ અને અચરજભર્યું નામ લાગ્યું હશે તમને. કહેવાય છે ને કે શબ્દ એક અર્થ અનેક. તો આ વાક્યમાં કહેવામાં આવેલા શબ્દોના પણ અનેક અર્થ નીકળે છે. આ વાર્તા આપણને જીવન જીવવાનો ખૂબ સરસ બોધ આપે છે. તો ધ્યાનપૂર્વક વાર્તાને સાંભળજો અને જો વાર્તા સારી લાગે તો તમારા ઘરનાઓને, સંબંધીઓને, મિત્રોને પણ આ વાર્તા શેર કરશો અને સાથે જ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરાવડાવો. તો આપના માટે પ્રસ્તુત છે આ એક અદ્ભુત વાર્તા બહોત ગઈ ને થોડી રહી. એક નગરમાં એક ગાનારો પોતાની ગાનારી પત્ની સાથે આવી ચડ્યો. તેને થયું કે રાજ દરબારમાં નાચગાનનો જલસો ગોઠવાય તો ઘણા પૈસા મળશે અને લોકોને નાચગાન ગમી જશે તો એ લોકો પણ આમંત્રણ આપશે. એમ વિચાર કરીને તે પ્રધાનજી પાસે ગયો. નમન કરીને તેણે બધી વાત કરી. પ્રધાનજી કહે, તારી વાત બરોબર છે, પણ અમારા રાજાજી બહુ જ કરકસર કરનારા છે. કોઈને એક દમડી આપે એમ નથી. માટે તારી ઈચ્છા હોય તો જલસો ગોઠવું, પણ ધનની આશા ન રાખવી. પછી જેવું તારું નસીબ. ગાયક અને તેની પત્ની આ સાંભળીને જરા નિરાશ થઈ ગયા. આટલે દૂર આવ્યા અને ખાલી હાથે પાછા જવું પડે એ તો સારું ન કહેવાય. એટલે જે થાય તે ખરું એમ વિચારી ગાયકે કહ્યું, પ્રધાનજી, ભલે જે ભાગ્યમાં હશે તે થશે. આપ ખુશીથી નાચગાનનો જલસો આજ રાતે ગોઠવો, પણ રાજાજીને કહેજો કે જોવા આવે. રાત પડી અને રાજ દરબારમાં પ્રજાજનો નાચગાનનો જલસો જોવા ઉમટી પડ્યા છે. ઘણા વખત પછી કંજૂસ રાજાજીએ જલસો ગોઠવ્યો એટલે બધા રાજી થઈને આવ્યા હતા. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ રસ જામતો ગયો. પણ પેલી કહેવત છે ને, યથા રાજા તથા પ્રજા. એટલે કંજૂસ રાજાએ કશી બક્ષિસ ધરી નહીં, તેમ કોઈ ધનિક પ્રજાજને પણ કશી ભેટ ના આપી. અરે, કોઈ ઉત્સાહના સૂર પણ ન કાઢે. વળી રખેને કંઈ આપવું પડે. અડધી રાત વહી ગઈ અને પેલી નર્તકી નાચી નાચીને ગાય ગાયને લોથ પોથ થઈ ગઈ. પણ કોઈએ એક પાય પૈસો પણ આપ્યો નહીં. એટલે તેણે પોતાના ગાયક પતિનું ધ્યાન દોરવા એક દુહો લલકાર્યો. રાત ઘડીભર રહી ગઈ, પિંજર થાક્યો આઈ, નટકી કહે સુન નાયિકા, અબ મધુરી તાલ બજાઈ. એ સાંભળીને પેલો ગાયક તેનો મર્મ સમજી ગયો ને તેણે સામે ઉત્તર રૂપે ગાયું, બહોત ગઈ ને થોડી રહી, થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય. આ દુહો ગાતા જ નવું કૌતુક થયું. સાંભળવા આવેલ લોકોમાં એક સાધુ હતો. તેણે તુરંત જ પોતાનો નવો કિંમતી કામળો પેલા ગાયક તરફ ફેંક્યો. રાજકુંવરે પોતાના હાથનું રત્નજડિત સોનાનું કડું તેને ભેટમાં આપ્યું અને રાજકન્યાએ પોતાનો મૂલ્યવાન હીરાનો હાર ગળામાંથી કાઢીને પેલા ગાનારને આપ્યો. આ જોઈને કંજૂસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું. એકાએક એવું તે શું બન્યું કે આટલી મોટી કિંમતી ભેટ પેલા ગાનારને ભેટ મળી? તેણે સાધુને પૂછ્યું, સાધુ મહારાજ, આપે અહીં એવું તે શું કૌતુક જોયું કે આપને આપનો નવો કિંમતી કામળો ગાનારને ભેટમાં આપવાનું મન થયું? સાધુએ કહ્યું, રાજાજી, હું આપને સાચું જ કહીશ. કેટલાય વર્ષોથી મેં સંસાર સુખનો ત્યાગ કર્યો હતો, પણ આજે અહીંનો બધો વૈભવ જોઈને મારું મન ફરીને સંસાર સુખો ભોગવવા લલચાવા લાગ્યું હતું. ત્યાં આ ગાયકે ગાયું કે બહોત ગઈ ને થોડી રહી, થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય. એ સાંભળીને મને થયું કે આટલા વર્ષો કઠિન તપસ્યા કરીને સાધુ તરીકે ગાળ્યા, હવે જીવનના થોડા વર્ષો જ બાકી રહ્યા છે, ત્યારે શા માટે એ સન્માર્ગથી ચલિત થઈને મારે જીવતર એળે ગુમાવવું? મને એ ગાયકના વચનથી ભાન આવ્યું, માટે મેં તેના પર ખુશ થઈને મારો એકનો એક કિંમતી કામળો તેને ભેટમાં આપી દીધો. પછી રાજાએ તેના રાજકુંવરને પૂછ્યું. એટલે કુંવર કહે, પિતાશ્રી, આપને હું સાચી હકીકત જ કહીશ. એ સાંભળીને આપને જે સજા કરવી હોય તે મને ખુશીથી કરજો. હું આપના કંજૂસપણાથી કંટાળી ગયો હતો. હું રાજાનો કુંવર હોવા છતાં કંગાળની માફક રહું છું. મને જરાય સુખ નથી. એટલે મેં કંટાળી જઈને આપનું કાલે સવારે ખૂન કરવાનો વિચાર કર્યો હતો.
પરંતુ આ ગાયકના દુહાએ મારા કુવિચારોને મારી હટાવ્યા. મને ભાન થયું કે આપ હવે ઘરડા થયા છો. વધુમાં વધુ આપ કેટલું જીવવાના છો, માટે હવે થોડો વખત વધારે મુશ્કેલી ભોગવી લઉં તો એમાં શું થઈ ગયું? નાહક આપને મારીને પિતૃહત્યાનું પાપ શા માટે વહોરી લઉં? એટલે મેં કુવિચાર છોડી દીધો. મને આ ગાયકે જગાડ્યો. તેથી મેં ખુશ થઈને મારું કિંમતી રત્નજડિત કડું તેને ભેટમાં આપી દીધું. પછી રાજાએ કુંવરીને કારણ પૂછ્યું, એટલે રાજકુંવરીએ જવાબ આપ્યો, પિતાશ્રી, હું પણ આપને સાચું જ કહીશ. હું હવે મોટી થઈ ગઈ છું, પણ આપ ધનની લાલચમાં મારા લગ્ન યોગ્ય પાત્ર સાથે કરતા નથી. જેવા તેવા માણસના હાથમાં મને સોંપી દેશો એવો મને સતત ભય રહે છે. ધનની લાલચ તમને વિવેક કરવા દે એમ નથી, માટે મેં પ્રધાનજીના પુત્ર સાથે ક્યાંક નાસી જવાનો વિચાર કર્યો હતો, અને હમણાં થોડા વખત પહેલા જ મને થયું કે હવે વિલંબ કરવો ઉચિત નથી. આવતીકાલે જ એ નિર્ણય અમલમાં મૂકી દેવો. ત્યાં તો મેં એ દુહો સાંભળ્યો અને મારા મન પર એનું બહુ પરિણામ થયું. મને થયું, પિતાજી હવે વૃદ્ધ થયા છે, હવે વધુ કેટલું જીવશે? પિતાશ્રી પછી ભાઈ ગાદીએ આવશે, અને ભાઈ તો ઉદાર દિલના છે અને મારા પર હેત રાખે છે. તો પછી થોડા વખત માટે થોભી જાઉં તો કશું બગડવાનું નથી. પ્રધાનજીના પુત્ર સાથે નાસી જાઉં તો આપણા કુળને પણ લોકો વગોવે. એના કરતાં એવું ન કરવું એ જ યોગ્ય છે. ગાયકના એ દુહાએ મને શાનમાં આણી, માટે મેં ખુશ થઈને મારો કિંમતી હાર તેને ભેટમાં આપી દીધો. રાજાજી આ બધું સાંભળીને વિચારમાં પડી ગયા. તેમને પણ પોતાની ભૂલ સમજાઈ. પછી તેમણે ગાયક અને પેલી પત્નીને ખૂબ ધન આપીને માનભેર વિદાય કર્યા. આ સરસ મજાની નાનકડી લઘુ વાર્તા સાંભળનાર પણ વિચારજો કે બહોત ગઈ અને થોડી રહી, તો પછી શાના માટે અને કોના માટે મારે વેર બાંધવા, અબોલા લેવા, કોઈને ન ગમે તેવું વર્તન કરવું, જાણી જોઈને કોઈની સાથે લડાઈ કરવી? બહારના કદી મારા થવાના નથી, તો શા માટે મારી ઘરની જ વ્યક્તિઓને હું અનહદ પ્રેમ ન આપી શકું? કારણ કે એ તો સદાય મારી સાથે જ રહેવાના છે. ગાયકનો આ નાનકડો દુહો ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેમ છે, જો તેને ધ્યાનથી સાંભળીએ અને સમજીએ તો જ. તો શ્રોતા મિત્રો, અહીંયા આ વાર્તા પૂરી થાય છે, જેનું નામ હતું બહોત ગઈ ને થોડી રહી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો. અને હા, આવી જ બીજી સરસ મજાની લઘુ વાર્તાઓ, હાસ્ય કથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ જો તમે સાંભળવા માંગો છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને શેર કરો. એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.